त्रिजो सुतोवाच ओम नमो भगवते वासुदेवाय नमः। अनात्रक्ष प्रवक्ष्यामि भूतयेन पार्श्विको नाम नुप्रसाहि सुतजी कहे છે કે ઋષિ મુનિઓ પૂર્વકાળની અંદર એક ઉલ્કામુખ નામના રાજા રાજ કરતા હતા। આ રાજા જીતેન્દ્રિય સત્યવાદી અને બુદ્ધિમાન। આ રાજા દરરોજ મંદિરમાં દર્શન કરવા જાય અને ત્યાં જે બ્રાહ્મણ હોય તેને દ્રવ્ય આપીને સંતોષ પમાડતા હતા। એક દિવસે આ બ્રાહ્મણ યજ્ઞ કરે અને રાજા ઉલ્કામુખ ભદ્રશિલા નામે નદીના તીર ઉપર ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરે છે। એવામાં ત્યાં એક સાધુ નામે વાણિયો જે આ વહાણમાં ધન ભરી અને વેપાર કરવા જતો હતો। એણે જોયું કે રાજા કંઈક પૂજન કરી રહ્યા છે એટલે પોતાનું વહાણ લંગર કરે રાજા પાસે જઈ આ રાજાને નમસ્કાર કરી પૂછ્યો કે હે રાજન, તમે ભક્તિયુક્ત એક ચિત્તે આ કોની પૂજા કરો છો? ત્યારે રાજા ઉલ્કામુખ કહેવા લાગ્યા કે હે સાધુ વેપારી, આ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત છે। આ વ્રત કરવાથી ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે। મારી પાસે ધન ધાન્ય રાજપાટ બધું છે પણ મારે કાંઈ સંતાન નથી, એટલે હું ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરું છું। ત્યારે આ સાધુ વાણિયાએ કહ્યું કે હે રાજન, જો આ વ્રત કરવાથી સંતતિ થતી હોય તો તમે મને આ વ્રતનું વિધિ કહો, એટલે હું પણ આ વ્રત કરીશ। આમ રાજા પાસેથી વિધિ જાણી લઈ આ સાધુ વાણિયો પોતે વેપારથી જવું છોડી પોતાના ઘેરે આવ્યો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રી લીલાવતીને કહ્યો કે જ્યારે આપણે ત્યાં કાંઈ પણ સંતાન થશે ત્યારે આપણે આ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરીશું। આમ સમજણ આપે વેપારથી ગયો આ ભગવાન સત્યનારાયણ દેવના પ્રસાદી કરે સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતે હરખાથી ઋતુવાળી થયેલી ગર્ભવતી થઈ। તેને 10મે મહિને તેને ત્યાં દીકરીનો જન્મ થયો। જેમ ચંદ્રમાં સુદ પખવાડિયામાં દિવસે દિવસે મોટો થતો જાય એમ મોટી થતી ગઈ। તેનું નામ કલાવતી પાડ્યો। આ લીલાવતે પોતાના પતિને કહે છે કે આપણે માનતા કરેલું વ્રત ક્યારે કરવું છે? તો સાધુ વાણિયાએ કહ્યું કે હમણાં વેપારમાં ખૂબ તેજી હોવાથી એ વ્રત જ્યારે આપણે આ કન્યાના લગ્ન કરીશું ત્યારે કરશો। આમ સમજણ આપી વેપારથી ગયો આ ભગવાન સત્યનારાયણ દેવના પ્રસાદે કરે કન્યા બાપના ઘેરે દિવસે દિવસે મોટી થવા લાગે। સમય વીતતા આ સાધુ વાણિયાએ પોતાની કન્યાને ઉંમરલાયક થયેલી જોઈ સુંદર ગુણવાન આ વાણિયાના પુત્રની સાથે પોતાની કન્યા કલાવતીના લગ્ન કરાવ્યા। પણ આ સાધુ વાણિયો આ કન્યાના લગ્નના દોડધામમાં તે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો, એટલે ભગવાન તેના ઉપર કોપાયમાન થયા। આ વાતને થોડાક દિવસો વીત્યા પછી પોતાના જમાઈને સાથે લઈ આ સાધુ વાણિયો ચંદ્રકેતુ રાજાના નગરની અંદર બંને જણા વેપાર કરવા ગયા। આ બાજુ ભગવાનને એમ થયો કે આ સાધુ વાણિયો તો જૂઠું બોલનારો છે, તો એને મોટું દુઃખ પ્રાપ્ત થાય એવો ભગવાને શ્રાપ આપ્યો। જ્યાં સાધુ વાણિયો અને તેનો જમાઈ આ બંને જણા વેપાર કરે છે ત્યાં ભગવાને ચોર મોકલ્યો કે જે રાજાનું દ્રવ્ય ચોરે સાધુ વાણિયાના ઘરમાં સંતાઈ ગયો। પણ ચોરને પકડવા આ રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવતા હતા, એટલે ચોર જ્યાં સસરો
અને જમાઈ સૂતા હતા ત્યાં ધન જોયો, તો જ્યાં સાધુ વાણિયો અને તેનું જમાય છે ત્યાં રાજાનું ધન જોયું. મનમાં વિચાર કર્યો કે નક્કી આ બંને જણા ચોર છે અને સુવાનો ઢોંગ કરી રહ્યા છે. આવું વિચારે આ બંને વાણિયાઓને પકડી લઈ ગયા, કેદખાનામાં પૂરી દીધા. આ ભગવાન સત્યનારાયણ દેવના ચોર લોકો ચોરી ગયા એટલે લીલાવતી કન્યા કલાવતી ભૂખ અને તરસથી ઘેરે ઘેરે ભિક્ષા માટે ફરવા લાગે. આ કન્યા કલાવતી ઘણી નાને એ પણ દરરોજ ઘેરે ઘેરે માગી અને ખાતે. એક દિવસે આ કન્યા કલાવતીને બહુ ભૂખ લાગવાથી બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં ભગવાન સત્યનારાયણ દેવનો પૂજન જોયો. ત્યાં બેઠી કથા સાંભળે, પ્રસાદ લઈ અને ઘણી મોડી રાત્રે પોતાના ઘેરે આવે છે. તો એની માં કહે છે કે હે પુત્રે, તું આટલી રાત સુધી ક્યાં હતી અને તારા મનમાં શું છે? ત્યારે આ કન્યાએ કહ્યું કે હે માં, બ્રાહ્મણના ઘેરે મનમાં ધારેલું કામ પાર પડે એવું ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત, પૂજન અને કથા થતી હતી. હું ત્યાં બેઠી હતી. આવું કન્યાનું બોલવું સાંભળે આ લીલાવતીને પૂર્વે માનતા કરેલું વ્રત યાદ આવ્યું. બીજે દિવસે પોતાના સગાવાલાને બોલાવે આ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી અને જમાએ જે કાંઈ પણ અપરાધ કર્યા હોય તો એ બંનેને ક્ષમા કરી બંને જલ્દી પોતાના ઘેરે આવે એમ કરો. આમ જ્યાં લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાન સત્યનારાયણ પ્રભુ કે જે દીનજનોને પાલનારા છે એ ભગવાન સત્યનારાયણ દેવ સંતોષ પામ્યા અને ભગવાને ચંદ્રકેતુ રાજાની સ્વપ્નમાં આવી કહ્યું કે હે રાજા, તું બે વાણિયાના પુત્રોને બંદીખાનેથી છોડી મૂક. એનું ધન લીધું છે એને તું પાછું આપી દે અને આદર સત્કાર કરી વિદાય કર, નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. આમ રાજાને સ્વપ્નમાં જણાવે ભગવાન અંતર ધ્યાન થયા. સવારે રાજાએ સભા સિંહાસન ઉપર બેસે બધા કચેરીને સ્વપ્નની વાત કહે કે મારે રાત્રે સ્વપ્નમાં ભગવાને આમ કહ્યું. ત્યારે બધાએ ભેગા થઈ કહ્યું કે ભગવાનની આજ્ઞા થવાથી હવે તમે બંને વાણિયાઓને છોડી મૂકો. એટલે સિપાહીઓની આજ્ઞા કરે કે જાઓ આ બે વાણિયાના પુત્રોને છોડી મૂકો. એટલે સિપાહીઓ બંને વાણિયાના પુત્રોને છોડી આ રાજાની સભામાં લઈ આવ્યા. ત્યારે રાજાએ એનું જે કાંઈ ધન લીધું હતું એના કરતાં બમણું ધન આપ્યું. તેને વસ્ત્ર ઘરેણાઓ પહેરાવ્યા, હજામત કરાવી અને પછી આ રાજા કહે છે કે હે વાણિયા ભાઈ, આ ભગવાન સત્યનારાયણ દેવના શાપે તમારે આ બધા દુઃખો ભોગવવા પડ્યા. હવે તમે તમારા ઘેરે જાઓ. ત્યારે રાજાને નમસ્કાર કરે. સાધુ વાણીઓ કહે છે કે હે રાજન, તમારા આશીર્વાદથી અમે અમારી ઘેરે જઈશું. હિતેશ્વરે સ્કંદ પુરાણે દેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ થયો. ગુરુ શ્રી સત્યનારાયણ દેવની જય. ફૂલ વધાવી બીજા ફૂલ હાથમાં રાખો.